માં પરીક્ષાના પરિણામ જાહેર નહીં થતા આજથી વિદ્યાર્થીએ અમરનાથ ઉપવાસ શરૂ કર્યા હતા। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પરીક્ષાના પરિણામ સંદર્ભે નિસર્ગ જાનીએ ડીનને પણ ભૂતકાળમાં રજૂઆત કર્યા છતાં પરિણામ જાહેર નહીં થતા આજરોજ નિસર્ગ જાની નામના વિદ્યાર્થીએ અમરનાથ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરી કંઈ પણ થશે તો તેની જવાબદારી ફેકલ્ટી ડીન એસી શર્માની રહેશેનું જણાવ્યું હતું। એસવાય અને એસવાય ટુ ટીવાય માસ પ્રમોશન માટે હાલ હું ઉપવાસ પર બેઠો છું। જ્યાં સુધી ડીન સર અને વીસી સર અમારી આ માંગણીઓ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી હું કશું પણ ખાઈશ નહીં। રાત દિવસ અહીંયા સુધી જ બેઠો રહીશ જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અહીંયા જ બેઠો રહીશ। ઘણી વખત અમે રજૂઆત કરેલી છે। 1 જુલાઈએ અમે રજૂઆત કરેલી કે અમને બધા વિદ્યાર્થીઓના બધા પ્રશ્નો સોલ્વ થઈ જવા જોઈએ, જેમને રિઝલ્ટમાં પ્રોબ્લેમ આવી રહી છે બધા પ્રશ્નો સોલ્વ થવા જોઈએ, પરંતુ એમને 15 દિવસની એમને મોહલત આપેલી તો 15 દિવસમાં કશું થયું નહીં। તો અમે ગઈકાલે ડીન સરને કહેલું કે ભાઈ અમે હવે અનશન કરીશું જ્યાં સુધી વિદ્યાર્થીઓને હવે તમે માસ પ્રમોશન આપો, કારણ કે નવું એકેડેમિક યર ચાલુ થઈ ગયું છે। તો વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે એફવાય વાળા સ્ટુડન્ટ એસવાયમાં આવ્યા છે કે નહીં અને એસવાય વાળા ટીવાયમાં આવ્યા છે કે નહીં, તો એ માટે હું અત્યારે અનશન કરવા બેઠો છું।